રાહુલભાઈ કહ્યું કે આંદોલનો કેવી રીતે થાય એ માટે કંઈક બોલો, પણ તમે એકમાત્ર દલિત પેન્થરને ઓળખવાનો પ્રયત્ન કરશો ને તો અમે આંદોલનો ક્યાંથી શીખ્યા હતા. મારા આંદોલનના પ્રેરણામૂર્તિ ફક્ત 2 જણ હતા. હું મેડિકલમાં ક્લાસ 2 ઓફિસર તરીકે હતો. બહુ આરામની નોકરી હતી, આરામની જિંદગી હતી, સત્તા બત્તા બધું હતું. પણ દલિત પેન્થરના ગુજરાતના સ્થાપક રમેશભાઈ પરમાર અને જેઠાલાલ જાદવ એ બંને એ વખત મારી પાસે આવ્યા, મારી પીઠ સાંભળી, મને પ્રોત્સાહન આપ્યું કે ગુજરાત આ ઉત્કર્ષ મંડળના અનામત આંદોલનની લડતનું એનું સુકાન તમે સંભાળો. તો મારામાં જે મારું લોહી એકદમ ઠંડુ હતું. અમે ડૉક્ટર તરીકે બહુ ઠંડા લોહીના, તમારું લોહી અમે ઝડપથી પી જઈએ તો અમારું લોહી ગરમ ના થાય જલ્દી. પણ જિંદગીમાં પહેલીવાર રમેશભાઈએ અમારું લોહી ગરમ કર્યું અને મેદાનમાં અમને રમતા મૂકી દીધા. અમે કેવી રીતે તેજીલા તોખાર બન્યા એની પાછળ રમેશભાઈ પરમારનો એકમાત્ર ફાળો છે. એનો હું અત્યારે યાદ કરું છું અને એમને અંજલિ આપું છું.